નવસારી એલસીબી પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર બે અલગ અલગ જગ્યાએથી કુલ 62,99,040 લાખના દારૂ સાથે 3 જેટલાને ઝડપી પાડ્યા હતા. નવસારી એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પેટ્રોલિંગમાં હતી. એ સમયે બાતમીના આધારે બોરિયા સ્ટોલ નાકા પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર બાતમીવાળો આઈસર ટેમ્પો નંબર UP08GT 2933 ને આવતા રોકી તેમાં તપાસ કરતા તેમાંથી 1,228 પુઠાના બોક્સમાં 58,944 નંગ વિદેશી દારૂની વિસ્કી તેમજ ટીન બિયરની નાની મોટી બોટલો જેની કિંમત 58,94,400 રૂપિયા તેમજ 10 લાખનો ટેમ્પો મળી કુલે 69,19,400 નો મુદ્દામાલ કબજે કરી બાડમેર રાજસ્થાનના ચંદારામ ઉર્ફે બાબુ જાટને ઝડપી પાડ્યો હતો. તો બાલોતરા રાજસ્થાનના મુકેશ ઉર્ફે સાવરિયા અને નાસિર તથા અન્ય 4 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે નેશનલ હાઈવે નંબર 48 પર મજીગામ ઓવરબ્રિજ પાસેથી પૂર્વ બાતમીના આધારે કિયા સેલ્ટોસ કાર નંબર GJ15CL 1529 જેનો સાચો નંબર GJ21CB 4111 ને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ તથા ટીન બિયરની બોટલ નંગ કિંમત 4,04,640 રૂપિયા તેમજ કારની કિંમત 10 લાખ રૂપિયા અને 2 મોબાઈલ ફોનની કિંમત 10,000 રૂપિયા મળી કુલે 14,14,640 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મિલન મોટી દમણના રામુભાઈ પટેલ તથા રેટલાવ પરિમલ દલુભાઈ પટેલની અટક કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર માંગરો અને ફેનિલ એમ 2 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.